ગુડ મોર્નિંગ વાલી મિત્રો. નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું અને શાળાઓ બાળકોના મધુર અવાજથી ગુંજવા લાગી અને વાલીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે કે અમારા બાળકો શાળામાં જવાનું ચાલુ થઈ ગયું છે. તો આ પ્રસંગે હું વાલીઓને કેટલીક વાતો કહેવા માગું છું કે જેથી બાળકોના અભ્યાસ પર ધ્યાન આપી શકે અને કઈ કઈ બાબતોનું ધ્યાન આપવું તે બાબતે વિચારી શકે. તો સૌથી પહેલાં હું આપને એક વાત કહેવા માગીશ કે शिक्षा वो शेरनी का दूध है. शिक्षा यानी शिक्षण, एजुकेशन वो शेरनी का दूध है, जो इसे पीता है वो दहाड़ता है. मतलब કે જે શિક્ષણ મેળવશે, ભણશે, અભ્યાસ કરશે, એનો આત્મવિશ્વાસ એ ખૂબ જ ઊંચો હશે કે તે વ્યક્તિ, શિક્ષિત વ્યક્તિ, ભણેલી ગણેલી વ્યક્તિ એ વિશ્વ કક્ષાએ પણ પોતાની વાતને જે છે એ ખૂબ જ કોન્ફિડન્સથી રજૂ કરી શકશે. તો આપણે ડિગ્રીઓ લઈ લેવી એ માત્ર શિક્ષા નથી, ધોરણ પાસ કરી દેવા એ માત્ર શિક્ષા નથી. શિક્ષણનો એક ભાગ છે એ એક ડિગ્રી છે, પરંતુ શિક્ષા તો એ છે કે જે વ્યક્તિને પોતે વિચારતો કરી મૂકે, વ્યક્તિનું દિમાગ ખોલી નાખે, દિમાગના દ્વાર ખોલી નાખે, દરવાજા ખોલી નાખે, તો એને સાચું શિક્ષણ કહે છે. ખાલી ડિગ્રીઓ પાસ કરવી એવા તો PhD વાળા લોકો છે, એવા તો ઘણા BA, MA, MBBS વાળા લોકો છે કે વચમાં પરીક્ષા, કંડક્ટરની ભરતીની પરીક્ષા આવી, એમાં LLB થયેલા, BA થયેલા, MA થયેલા લોકોએ ફોર્મ ભરેલું. એનો મતલબ કે ડિગ્રી જે છે એના કરતાં વ્યક્તિનું મગજ કેટલું ખુલ્યું છે, એ કેટલો વિચારતો થયો છે એ મહત્ત્વનું છે. તો એ બાબતે આપણું બાળક પણ વિચારતું થાય, આગળ અભ્યાસ કરે. તો એ બાબતે કેટલીક વાતો કહેવા માગું છું. એમાં નંબર 1, પહેલી વાત એ છે કે બાળકોને જો તમારે વ્યવસ્થિત રીતે શિક્ષિત બનાવવા હશે તો એમને તમારે પુસ્તકો વાંચવાની આદત પાડવી પડશે. ન્યૂઝ વાંચવાની, કિતાબો વાંચવાની અને નવા નવા વિચારકો જે છે એમણે લખેલી પુસ્તકો વાંચવાની આદત પાડવી પડશે. તો એના માટે હું વાલીઓને કહું છું કે અત્યારે તો ઓનલાઈન બધી જ વસ્તુ અવેલેબલ છે. તો વધારે નહીં તો દર મહિનામાં 30 દિવસમાં એક પુસ્તક તમે ખરીદો. વધારેમાં વધારે 100 થી 150 રૂપિયાની એક પુસ્તક આવે. તો શું તમે 100-150 રૂપિયાની પુસ્તક ના ખરીદી શકો? બજારમાં જતા હોય તો બુક સ્ટોલ ઉપરથી તમે પુસ્તક ખરીદી શકો, પરંતુ દર મહિને બાળકોને એક સારી પુસ્તક આપો કે જેથી બાળક વાંચશે તો વિચારશે, અને એ જેટલું વાંચશે એના કરતાં 10 ગણું વધારે એના મગજમાં વિચારો ક્રિએટ થશે અને પોતાના મગજથી વિચારવાનું ચાલુ કરશે. તમે એક પુસ્તક વાંચવા આપો છો તો એ બાળક 10 પુસ્તકો જેટલું વિચારી નાખશે. એટલે જો બાળકને સૌપ્રથમ તમારે વિચારતો કરવો હશે, સાચું શિક્ષણ આપવું હશે, તો એમને વિચારતા કરી મૂકો, એમને પુસ્તકો વાંચવાની આદત પાડો. બીજી વાત, નંબર 2, બાળકોને તમે પ્રેક્ટિકલ બનાવો. ખાલી પુસ્તક વાંચીને બાળક બોર થઈ જશે, પછી એને મોબાઈલ વાપરવાનું વિચાર આવશે. તો તમે બાળકને નાના મોટા પ્રયોગો કરાવો, ઘરની અંદર પ્રવૃત્તિ કરાવો, અને એ પ્રવૃત્તિ કરવા માટે જે કંઈ પણ નાની મોટી વસ્તુ બજારમાંથી ખરીદીને લાવવી પડે એ ખરીદીને તમે લાવો, બાળકોને આપો. બાળકોની પાછળ સમય આપો, પૈસા ખર્ચો. હું તો કહું છું કે બાળકોના શિક્ષણ માટે તમે તમારી કુલ આવકના 5 થી 10% પૈસા વાપરી નાખવાની તૈયારી રાખો. જો તમે 5 થી 10% વાપરી નાખશો તો મને પોતે વિશ્વાસ છે કે તમારા બાળકો કંઈક કરી બતાવશે. કારણ કે મોટામાં મોટું જો મૂડીરોકાણ હોય તો બાળકોને શિક્ષિત બનાવવું, બરાબર? તો એ જે મૂડીરોકાણ તમે બાળકો પાછળ કરશો તો એ મૂડીરોકાણ કરેલું એટલો બધો નફો આપશે કે તમે ગણતા થાકી જશો. તો બીજી વાત એ હતી કે બાળકોને તમે પ્રેક્ટિકલ બનાવો, પ્રવૃત્તિઓ કરાવો, બરાબર? નાની મોટી ઇલેક્ટ્રિકલ પ્રવૃત્તિઓ કરાવો કે પાવર છે, મોટર છે, આ તે બધી વસ્તુ લાવી આપો, અથવા કાગળની વસ્તુઓ બનાવવાનું છે. ઘરમાં નાના મોટા કામ તમે કરાવો કે જેથી બાળક પ્રેક્ટિકલ રહે, હરતું ફરતું રહે, કે જેના કારણે એની માનસિક અને શારીરિક શક્તિ પણ જળવાય. હવે ત્રીજી વાત એ કહેવી છે કે બાળક માટે
બાળકો માટે સૌથી મોટી જો કોઈ બીમારી હોય તો એ છે મોબાઈલ. મોબાઈલ એ બાળકોની સૌથી મોટી બીમારી છે. જો એની અંદર જો બાળક સપડાઈ ગયું અને એનું મગજના વિચારો કોન્સન્ટ્રેશન જો મોબાઈલ તરફ સ્થિર થઈ ગયું તો સમજો કે તમારું એ બાળક ભવિષ્ય માટે બહુ મોટો બોજ બની જશે. કારણ કે એ પોતે વિચારવાની શક્તિ ગુમાવી દેશે. તમારું બાળક પોતે વિચારવાની શક્તિ ગુમાવી દેશે. મોબાઈલ્સમાં જે રીલ્સવાળા બતાવે એ પ્રમાણે જ પોતાના જીવનને એક કાલ્પનિક જીવન સમજી બેસશે. એટલે કે રીલ્સના ચક્કરમાં બાળકોને ન નાખશો. ખાસ વિનંતી છે કે મોબાઈલથી બાળકોને દૂર રાખો. અને મોબાઈલથી બાળકને દૂર રાખવા માટે મેં ઉપર જે 2 પદ્ધતિઓ બતાવી, એક તો બાળકોને પુસ્તકોનું વાંચન કરાવો, નવા પુસ્તકો ખરીદીને લાવો. પછી જો બાળકોને પુસ્તક વાંચનનો શોખ પેદા થઈ ગયો તો બાળકો સામેથી ઓનલાઈન બુક સર્ચ મારશે, નવી વસ્તુઓને બુકનો અભ્યાસ કરશે અને એને શોખ પેદા થશે. તો આ લેખકની પુસ્તક, આ વ્યક્તિની પુસ્તક એમ કરીને પુસ્તકોનો ભંડાર ભેગો થશે. અને પછી તમારે બાળકને કોઈ વસ્તુ સમજાવવાની જરૂર નહીં પડે. એ તમને સમજાવશે, તમારી આવવાવાળી પેઢીઓને એ તારી લેશે. તો એના માટે બાળકોને મોબાઈલથી દૂર રાખીને પ્રવૃત્તિઓ અને પુસ્તકો તરફ વાળો. ચોથી વાત એ કહેવી છે કે તમારું બાળક એ તમારું માત્ર બાળક નથી. તમારું બાળક એ માત્ર બાળક નથી, આવતીકાલનો મોટો માણસ છે. આવતીકાલનો એ બાપ છે, આ તો માં છે. આવતીકાલનો એ તમારા ઘરનો મોભી છે. એટલે બાળકને તમે માત્ર બાળક ના સમજો. બાળકની સાથે તમે જે વ્યવહાર કરો એ વ્યવહાર તમે તમારા બાળકને મોટી વ્યક્તિ સમજીને કરો. તમે બાળકને જેટલી ઇજ્જત આપશો, એને જેટલો રિસ્પેક્ટ આપશો, એટલો રિસ્પેક્ટ એ બાળક તમને આપશે. અને એને પોતાનો આત્મવિશ્વાસ વધશે કે ઘરમાં મારી વેલ્યુ છે તો ઘરની બધી જ જવાબદારી મારે નિભાવવાની છે, એવો આત્મવિશ્વાસ વધશે. અને એ બાળક ભવિષ્યનો બહુ મોટો વ્યક્તિ બનશે, સમાજનો એક મોભી વ્યક્તિ બનશે, સમાજનો નેતા બનશે, કે સમાજને એક સીધી લીટીમાં લઈ જવા માટેની એક વ્યવસ્થિત વ્યક્તિ બનશે. તો એના માટે બાળકને તમે બાળક ના સમજો, એને આવતીકાલનો એક સમાજનો, તમારા ઘરનો મોભી વ્યક્તિ સમજો અને એ પ્રમાણે એની સાથે વર્તન વ્યવહાર કરો. 5મી વાત એવી કહેવી છે કે બાળકોને ડિસિપ્લિન શીખવાડો. બાળકોને ડિસિપ્લિન, શિસ્ત શીખવાડો. એટલે કે શું ખાવું, શું પીવું, શું ન ખાવું, શું ન પીવું, અને કેવી રીતે બોલવું, કોના માટે કેવા શબ્દો વાપરવા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ રસ્તામાં જતો હોય તો એને વાત કરવી તો આપણા પિતાની ઉંમરનો હોય તો એને કાકા, અથવા પિતાના દાદા જેટલી ઉંમરનો હોય તો દાદા કહેવું, અને આપણી ઉંમરનો તો ભાઈ કહેવું. આ બધા શબ્દો બાળકને શીખવાડો. ઘરમાં તમે એકબીજાને ભાઈ અથવા બેન કહીને બોલાવવાની આવડત નાખશો તો એ તમારું બાળક બહાર જઈને વાત કરશે, કોઈની સાથે બોલશે તો તમારા ઘરના સંસ્કારો ત્યાં દેખાઈ આવશે. જો બાળક ત્યાં જઈને ગાળ બોલે છે તો તમારા ઘરના સંસ્કારો ત્યાં દેખાય છે. ભલે તમારા ઘરમાં ના શીખ્યું હોય પણ એ બાજુમાં મિત્ર વર્તુળ જોડેથી જે શીખે છે એ લોકો તો એમ જ સમજે છે કે ઘરમાં શીખ્યો હશે. એટલે બાળકને એક ડિસિપ્લિનમાં રાખો. બાળક સ્કૂલથી ઘરે આવે તો એ પોતાનું દફતર, બેગ, બુક્સ, દરેક વસ્તુ ક્યાં મૂકે છે એ બધી તરતીબ બતાવો. ઘરમાં એને સ્થાન આપો. કોઈ એક ટેબલ આપો, ટેબલમાં પોતાનું એક સ્થાન આપો કે જે દરેક વસ્તુ ત્યાં મૂકી શકે. બાળકને પોતાનું એક લોકર આપો કે જેથી પોતાની સેફ સારી વસ્તુઓ એના અંદર લોક કરીને રાખી શકે, બંધ તાળું કરી શકે, જેથી એને આત્મવિશ્વાસ જળવાય કે ઘરમાં મારું પોતાનું એક તાળું, ચાવીવાળું તાળું છે, જેથી હું મારી દરેક વસ્તુ સંભાળીને મૂકી શકું છું. તો આનાથી બાળકોમાં ડિસિપ્લિન આવશે. તો હું આ બધી જ વાતો કહીને ટૂંકમાં એટલું જ કહીશ કે તમારું બાળક એ તમારી અનમોલ મૂડી છે, તમારી ઇજ્જત છે. જો તમે ગરડા થશો તો એ બાળક તમારું નામ સાચવશે, તમારી ઇજ્જત સાચવશે. અને જો બાળક પર ધ્યાન નહીં આપ્યું તો એ તમારું નામ પણ ભૂસી નાખશે, તમારું નામ બોળી નાખશે. એટલે બાળકને શિક્ષા આપવાની છે, શિક્ષણ આપવાનું છે. શિક્ષણ વગર છૂટકો નથી. એટલું યાદ રાખજો કે તમે શિક્ષણ નથી આપ્યું તો બાળકોથી તમે કોઈ આશા રાખતા નહીં. એ પોતાનું ઘર ગુજરાન જ ચલાવી શકશે, બરાબર. એનાથી વિશેષ એ બાળકોથી તમે રાખી નહીં શકો. એટલે શિક્ષણ જ જીવનનું મૂળ છે.
શિક્ષણ જ સુખનું મૂળ છે, સુખનો પાયો છે. સુખી જીવન જીવવું હોય, બાળકોને તમારી પેઢીને સુખી કરવી હોય તો શિક્ષણ આપજો. અને ટૂંકી વાતો, તમે મારી આ ટૂંકી વાતો ધ્યાનમાં લઈને લેશો એ વાત એ સાથે આભાર. અને શિક્ષણ અને બાળકોની તરબિયત માટે હું અવારનવાર આવા નાના વાતાવરણની જરૂરિયાત મુજબના જે વિડીયો, જે વાતોની જરૂર હશે એ હું આપ સુધી પહોંચાડીશ. એને સાંભળજો. અને બાળકોને લગતી કોઈ વાતો હોય એ પણ હું વિડીયોના માધ્યમથી આપને કહીશ. તો એને તમે પોતાનો ફાયદો સમજીને સાંભળશો. હું મારું ફરજ સમજીને તમારા સુધી બાળકોની તરબિયત બાબતે, એમના શિક્ષણ બાબતે જે વાત હશે હું આપ સુધી પહોંચાડીશ. એ વાત કહીને વિરમું છું. આભાર. થેન્ક યુ વેરી મચ.